કરવું જ પડે ને. ચલો તું હસવાનું કામ પછી કર, પહેલા તું તારું, કારણ કે પછી કાલે બધું ડેકોરેશન સ્ટાર્ટ થશે ને. બસ એમના ફેસની બાજુ ત્યાં સાઈડ બહુ ડાર્ક શેડ ઓછો જ રાખ. ત્યાં ખાલી વ્હાઈટ ને પેલો આ વાળો લાઈટ લે બકા. એમના ફેસ તરફ તો પેલો બ્લુ લઈશ જ નહીં તું, એ થોડો દૂરથી લે. એમના ફેસની ત્યાં ખાલી વ્હાઈટના શેડ લે અને પેલો આ વાળો 3જા નંબરનો. સરસ. ચાલ આટલા શેડ પૂરા કરે એટલે કાલે ડેકોરેશન એટલો ભાગ પૂરો કરી નાખ. ચાલ જલ્દી કર બકા. એની ફેસ છે ને ત્યાં વ્હાઈટ વધારે મૂકજો. ગુડ, વેરી ગુડ. હવે આ બ્લુ લે, બ્લુ થોડોક લાઇટ મૂક. હા સરસ. હવે દૂરની સાઈડ આ વાળો બ્લુ લે થોડોક, આ વાળો બ્લુ દૂર તરફ. આ અહીંયા કેવો આ લીધો છે જો, દૂર થોડોક બ્લુ એવો, એ સાઈડ દૂર બ્લુ લે ને. હા એ વાળો. પાણી મૂક. એ પેલી બાજુ બ્રશને ખેંચ. હા અને પછી આ બ્લુ મૂક. હવે એ સાઈડ બધા જ આ બ્લુના શેડ મૂક. હા એમ કર થાકીશ નહીં. ચલ જલ્દી, કારણ કે આ એક ધાર્યું કરીશ ને તો શેડિંગ સારું થશે. हाँ 2 मिनट ही इसका थोड़ा ही बाकी है. हाँ क्या आऊँ छू एम बताए बका. બે મિનિટ કરી દે. ચાલ એક શેડ પૂરા કરી દે જલ્દી. પકડું કંપાસ, આગળ પકડું. લે ચાલ ઉતાવળ કર. પેલી પેક કરે છે ને ત્યાર સુધી તો થઈ જશે. થઈ ગયું. હા 2 જ મિનિટ. જોજે ઉતાવળમાં ડાર્ક ના થાય. હા એટલું જ લાઇટ થવું જોઈએ. જાણે તું જાને ત્યાર સુધી. શું કે છે એના પેરેન્ટ્સ જો તો મેડમ. બસ હવે એટલો ભાગ કાલે કરજે, કારણ કે રોડ પર કેટલી વખત વાહન ઊભું રાખશે ને.